બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલી બ્રાન્ચ શાળા નંબર 1 માં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે શાળા પરિસરમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ સુનીતાબેન પટેલના વરદ હસ્તે તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા પાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલનું ત્રિરંગાના રંગની પાઘડી પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમ બાદ શાળાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિથી સભર મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા। આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જયના નારાઓથી આખું શાળા સંકુલ ગુંજી ઉઠ્યું હતું। આ ઉજવણીમાં પાલિકાના નગરસેવકો, શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા। પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 ખાતે યોજાયેલો આ સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને શહેરીજનોમાં રાષ્ટ્રપ્રેમ તથા પર્યાવરણ સંરક્ષણનો નવો ઉત્સાહ જગાડી ધામધૂમથી સંપન્ન થયો હતો। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।